નમસ્કાર મિત્રો, આ દુનિયામાં કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. દરેકને કોઈકને કોઈ તો સમસ્યા છે જ, પણ ગમે તેવી સમસ્યામાં પણ ખુશ રહે એ જ જિંદગી માણી શકે છે. તો આવો આવી જ એક સુંદર સ્ટોરી સાંભળીએ. ગુરુજી, મને માફ કરજો, હું તમારા માટે કોઈની પાસેથી કાપડનો ટુકડો લાવી ન શક્યો. મને સમજાઈ ગયું કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કે સંબંધ પૂર્ણ હોતા નથી. સાનુ, આઈ એમ રિયલી ટાયર્ડ ઓફ યુ. એક વાત સમજવા તૈયાર નથી. તારે કાયમ તારી જ મનમાની ચલાવવી હોય છે. ઘરમાં બીજા માણસો પણ રહે છે. તેઓ શું ઈચ્છે છે, તેમને શું કરવું છે, એ કશું જ જાણ્યા વગર તારે માત્ર તારો જ કક્કો ખરો કરવો હોય છે. ધીસ ઇઝ નોટ ડન. સુધરી જજે, આ છેલ્લી તક છે. વૈભવી બંગલાના આલિશાન લિવિંગ રૂમમાં સોફા ઉપર ફસડાતા આસ્થાએ પોતાના ભાઈ સાનિધ્યને કહ્યું, દી, આઈ થિંક તને પણ પેલી નિષ્કા જ વધારે સારી અને સાચી લાગે છે. પોતાનો ભાઈ ખોટો, પણ 10 વર્ષ પહેલાં પરણીને આવેલી ભાભી સાચી અને સારી લાગે છે. તને પણ મમ્મીની જેમ મારા માટે પૂર્વગ્રહો બંધાઈ ગયા છે. આઈ એમ નોટ એટ ઓલ ઇન એ કન્ડિશન ટુ કોમ્પ્રોમાઇઝ. સાનિધ્યએ આકરા અવાજમાં કહ્યું, આર યુ ક્રેઝી? તને ખબર પડે છે કંઈ? તું જે કહી રહ્યો છે અને જે કરી રહ્યો છે તેના કારણે તારું ઘર ભાંગશે. તમે લોકો તમારા ઈગોને મસાજ કરીને મોટો કરી રહ્યા છો, પણ પેલા 2 બાળકોનું તો વિચારો. એ બાળકોનો શું વાંક છે? તમારા ઘરે જન્મ્યા એ જ કદાચ તેમનો વાંક હશે. જ્યારે ઝઘડો ત્યારે છૂટાછેડાની વાતો કરો છો. આમ થોડા છૂટાછેડા લઈ લેવાય છે. આસ્થા હજી પણ આકરા પાણીએ જ હતી. જો દી, તું વેકેશન કરવા આવી છે તો મજા કર અને તારા ઘરે પાછી જતી રહેજે. મારી પર્સનલ લાઈફમાં તારે ઇન્ટરફિયર થવાની કોઈ જરૂર નથી. તું તારું ઘર સંભાળીને રહેજે. મને સલાહ આપવાની કે નિષ્કાની વકીલાત કરવાની કોઈ જરૂર નથી. આઈ કેન હેન્ડલ માય લાઈફ એન્ડ વાઇફ. સાનિધ્ય બરાબર અકળાયો. ઓકે ધેન, બેસ્ટ ઓફ લક. તું સંભાળ તારી લાઈફ અને વાઇફ. મને પપ્પાએ કહ્યું હતું કે તું આવી છે તો છેલ્લો ચાન્સ લઈ જો સાનુ માને તો ઠીક છે, નહીંતર ગુરુજીને બોલાવવા પડશે. તે અમારા કોઈની વાત નહીં માનવાનું નક્કી કર્યું છે. એટલે હવે તારી લાઈફ માટે એક જ વ્યક્તિ નિર્ણય કરશે, આપણા ગુરુજી. તેઓ 15 દિવસ પછી ઘરે આવવાના છે. ત્યાં સુધીમાં કોઈ ઉકેલ શોધી કાઢજે. બાકી જો ડાયવોર્સ જ લેવાના હોય તો તારે સૌથી પહેલાં ગુરુજી સાથે અને પછી ઘરના લોકો સાથે આ મુદ્દે ચર્ચા કરવાની આવશે. આસ્થા આટલું બોલીને રૂમની બહાર જતી રહી. સાનિધ્યએ બહાર નજર કરી તો ગાર્ડનમાં નિષ્કા, મમ્મી, આસ્થા, 3 બાળકો ખૂબ જ લાગણીથી એકબીજાની સાથે વાતો કરતા હતા. આસ્થા અંદરથી બહાર પહોંચી એટલે નિષ્કા અને મમ્મીએ તેને ઈશારાથી પૂછ્યું, પણ આસ્થાએ ઈશારામાં જ જવાબ આપી દીધો. આ 3 સમજી ગયા અને વાતોએ વળ્યા. બાળકો તેમની રીતે રમતા હતા. હવે સાનિધ્યની હાલત કફોડી હતી. તે પરિવાર સાથે ચર્ચા કરી શકે તેમ નહોતો અને ગુરુજીની સાથે મુક્ત મને વાત કરી શકાય તેમ નહોતી. તેની હાલત વધારે ખરાબ થવાની હતી. તે ક્યાંય સુધી આ લોકોની સામે જોતો રહ્યો અને પછી અચાનક ઝડપથી ઘરની બહાર આવ્યો અને ગાડી લઈને ક્યાંક ચાલ્યો ગયો. ગુરુજીને આવવાના 15 દિવસ બાકી હતા, પણ તે દિવસો માત્ર સાનિધ્ય માટે ભારે ખમ હતા. ઘરના તો તમામ લોકો શાંત અને સહજ હતા. તેમને ગુરુજીમાં વિશ્વાસ હતો. સાનિધ્ય આ સ્થિતિ સહન કરી શકે તેમ નહોતો. બીજી તરફ તેની પાસે અન્ય કોઈ વિકલ્પ પણ નહોતો. તેણે જ્યાં ત્યાં 15 દિવસ પસાર કર્યા અને દાદીની પુણ્યતિથિના દિવસે ગુરુજીએ ઘરે પધરામણી કરી હતી. ઘરના બધા જ ગુરુજીની આસપાસ ગોઠવાયા અને ખબર અંતર અને અન્ય વાતો ચાલી. લગભગ કલાક પસાર થયો હશે. ત્યાં ગુરુજીએ કહ્યું કે મારે સાનિધ્ય અને નિષ્કા સાથે વાત કરવી છે. ઘરના તમામ લોકો ઊભા થઈને બહાર નીકળી ગયા અને રૂમમાં માત્ર 3 લોકો રહ્યા. સાનિધ્ય, દીકરા, તમારા લોકોએ મારું એક કામ કરવાનું છે. હું મેરેજ ઇન અમેરિકન કલ્ચર અને ઇન્ડિયન કલ્ચર નામની એક થીસીસ તૈયાર કરી રહ્યો છું. મારે ઇન્ડિયન મેરેજ સિસ્ટમ ઉપર કેટલાક સર્વે કરવા છે. મારી ઈચ્છા છે કે તું અને નિષ્કા મને આ કામમાં મદદ કરો.
મેં મારા સર્વે માટે કેટલાક સવાલો તૈયાર કરાવ્યા છે અને તમારે માત્ર લોકોને જઈને પૂછવાના છે અને જવાબ નોંધવાના છે. તે ઉપરાંત જે લોકોને પોઝિટિવ જવાબ આવે તેમની પાસેથી એક ભેટ લઈને આવવાની છે. ગુરુજીએ કહ્યું. સાનિધ્ય અને નિષ્કાએ માત્ર હકારમાં માથું ધૂણાવ્યું. તમારા બંને પાસે 1 મહિનો છે. તમારે દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને દંપતીઓને સવાલ કરવાના અને મહિના પછી પરત આવીને મને મળવાનું. તમારી પાસે 2 દિવસ પછી સવાલો અને તેને લગતી માહિતી આવી જશે. તમે શનિવારથી પ્રવાસે માટે નીકળજો. ગુરુજીએ આદેશ કર્યો અને બંનેના માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા અને પોતાની જગ્યાએથી ઊભા થઈને તેઓ નીકળી ગયા. 2 દિવસ બાદ ગુરુજીના આશ્રમમાંથી એક વ્યક્તિ આવી અને સાનિધ્યને કવર આપ્યું. તેમાં સવાલો લખેલા હતા. તે ઉપરાંત પોઝિટિવ જવાબ આવે તો શું માગવાનું હતું તે પણ લખેલું હતું. આ સિવાય પેલા વ્યક્તિએ બીજી કેટલીક સામગ્રી આપી અને પરત જતો રહ્યો. સાનિધ્ય અને નિષ્કા આ કવર અને અન્ય સામગ્રી લઈને નીકળી પડ્યા. વડોદરા, સુરત, મુંબઈ, પૂના, ઔરંગાબાદ, ગોવા, ચેન્નઈ, જયપુર, ઉદયપુર, લખનઉ, ભોપાલ, અમૃતસર સહિત દેશના ઘણા શહેરો અને ગામડામાં ફર્યા અને અંદાજે 1000 કરતાં વધારે કપલ્સને મળ્યા. તેમની સાથે સવાલ જવાબ કર્યા. તેમણે એક યુગલને પૂછ્યું કે તમે બંને તમારા દાંપત્ય જીવનથી સુખી છો? પહેલાં યુગલે હા પાડી, પણ પછી ઉમેર્યું કે અમને એક દુઃખ છે કે અમારે સંતાન નથી. તેઓ ત્યાંથી ઉત્તર પ્રદેશ ગયા. ત્યાં એક યુગલ સાથે વાત થઈ. આ યુગલે કહ્યું કે અમે સુખી છીએ, પણ અમારે એક સમસ્યા છે. અમે ધ્યાન ના રાખ્યું અને અમારા ઘરે 4 સંતાનો છે. હવે તેમને ઉછેરવા અને સારું જીવન આપવું અમારા માટે મુશ્કેલ થઈ ગયું છે. આ રીતે સાનિધ્ય અને નિષ્કા વિવિધ રાજ્યોના વિવિધ યુગલને મળ્યા અને તેમના જીવનમાં ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટતું હોવાનું જાણવા મળ્યું. ક્યારેક કોઈને સ્વભાવ નડતો હતો, તો ક્યારેક કોઈ અભાવ નડતો હતો, તો ક્યારેક કોઈનો પ્રભાવ નડતો હતો, પણ દરેકનું દાંપત્ય સંપૂર્ણ નહોતું. આખરે નિષ્કા અને સાનિધ્ય તેમના અંતિમ ડેસ્ટિનેશન કાશ્મીર પહોંચી ગયા. ત્યાં એક દિવસ બંનેએ પહાડ ઉપર બકરા ચરાવતા દંપતીને જોયું. તેઓ તેમની પાસે ગયા. બકરીઓ ચરતી હતી અને બંને એક ખૂણામાં વિશાળ પથ્થરના છાંયડે બેઠા હતા. સાનિધ્ય અને નિષ્કા તેમની પાસે ગયા. તેમણે પોતાના ગુરુજીની વાત કરી. પેલું બકરા ચરાવતું યુગલ તેમને પોતાના ઘર પાસે લઈ ગયું. ઘાસ પાંદડા અને કપડાના વિવિધ ટુકડા તથા પ્લાસ્ટિકની મદદથી તેમણે ઝૂંપડી જેવું બનાવ્યું હતું, જેની એક તરફ પર્વતનો પથ્થર પણ સહાય કરતો હતો. તેઓ ઝૂંપડીમાં જઈને બેઠા અને પેલા યુગલે તેમને કાશ્મીરી કાવો પીવડાવ્યો. થોડીવાર રહીને બંનેએ તેમને પૂછ્યું કે તેઓ લગ્ન જીવનથી ખુશ છે, ત્યારે બંનેએ હકારમાં જવાબ આપ્યો. બંનેને દાંપત્યમાં કોઈ સમસ્યા નહોતી. સાનિધ્યએ પુરુષને કહ્યું કે મારા ગુરુજીએ પૂછ્યું છે કે જો પુરુષ પોતાના લગ્ન જીવનથી ખુશ હોય અને તેને સંપૂર્ણ માનતો હોય તો મારે તેના ખમીસનો કોલર લઈ જવાનો છે. બીજી તરફ નિષ્કાએ પેલી મહિલાને કહ્યું કે જો સ્ત્રી ખુશ હોય અને લગ્ન જીવનને સંપૂર્ણ માનતી હોય તો તેણે પોતાના સાડીનો એક ટુકડો કાપી ને કે તેના પહેરણનો ટુકડો કાપીને તેમને આપવાનો છે. તેમણે આ બધું ગુરુજીને પરત કરવાનું છે. પેલા બકરી ચરાવનારા યુગલે કહ્યું કે અમે તમને કપડાના ટુકડા હાલ જ આપી દઈએ, પણ ત્યારબાદ અમારી પાસે પહેરવા માટે બીજું કશું જ નથી. આ ફાટેલા કપડાં કેટલા પહેરી શકાશે અને ક્યાં સુધી ચાલશે? સાનિધ્ય અને નિષ્કા તેમની પાસેથી કપડાં લીધા વગર નીકળી ગયા. તેમને 10,000 રૂપિયાની મદદ પણ કરતા આવ્યા. સાનિધ્ય અને નિષ્કા ઘરે પરત આવ્યા. તેના બીજા દિવસે ગુરુજી તેમના ઘરે આવ્યા. ગુરુજી આવીને તેમના આસને ગોઠવાયા. ઘરના તમામ લોકો પણ ગુરુજીની આસપાસ ગોઠવાયા. ગુરુજીએ બંનેને તેમના પ્રવાસ અને પ્રયાસ વિશે પૂછ્યું. ગુરુજી, મને માફ કરજો, હું તમારા માટે કોઈની પાસેથી કાપડનો ટુકડો લાવી ન શક્યો. મને સમજાઈ ગયું કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કે સંબંધ સંપૂર્ણ હોતા નથી. તેમાં ક્યાંક તો એડજસ્ટ કરવું પડે છે. હવે મને નિષ્કા માટે કે મારા પરિવારના કોઈ પણ વ્યક્તિ માટે ફરિયાદ નથી. હું આજીવન નિષ્કા સાથે રહેવા માંગુ છું.
સાનિધ્યએ જવાબ આપ્યો અને ગુરુજીના ચરણોમાં દંડવત થઈ ગયો. ગુરુજીના ચહેરા ઉપર સ્મિત ઉપસી આવ્યું. ગુરુજીને જોઈને ઘરના લોકોના ચહેરા પણ ખુલી ઉઠ્યા. ધન્યવાદ.